જી નમસ્કાર, એચવી આર્ટ વર્લ્ડ પહોંચી ગયું છે 2025 ભવનાથના મેળામાં અને આપણી સાથે આજે દેશ વિદેશમાં પ્રખ્યાત એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમના શ્રી બકાભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. બકાભાઈ, ભાઈ સાથે હું તમારું સ્વાગત કરું છું. જુનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય ગિરનારી, જય ગિરનારી. બાપા સીતારામ. આપની ચેનલ ને ખૂબ ખૂબ ધન્યવાદ. હું એટલે કે તારક મહેતા ફેમ બકા પાર્ટી ઘણા વર્ષોથી આ જુનાગઢના મેળામાં આવું છું અને ખાસ વિશેષ જુનાગઢના મેળાની તો વાત જ ન થાય. અહીંયા દેશ વિદેશથી લાખો કરોડો માણસો 5 દિવસનો મેળો હોય છે. આ આપણે જોઈ રહ્યા છીએ બધી પબ્લિક અને ભવનાથની તળેટી અને ગિરનારનો મેળો. મારા હિસાબે દુનિયામાં તો આવો કોઈ મેળો હશે જ નહીં. પણ ફરી એક વિશેષ એ વાત કરીશ કે હું તારક મહેતા ફેમ બકા પાર્ટી ભાઈ આજે 5 દિવસથી અહીંયા છું. મેં એક જ જોયું છે, આ 5 દિવસની અંદર ભજન અને ભોજન અને કૃપા હોય ભોળાનાથની તો જ આ પ્રોગ્રામ બધા થાય છે. ફરી હું એકવાર આપની માધ્યમ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝનો બી આભારી છું. સ્વાસ્થ્ય મસ્ત વ્યસ્ત રહ્યો અને અહીંયાથી આપણે એવી બાપાને પ્રાર્થના કરીએ કે હરેકનું સુખ શાંતિ અને એમની ભક્તિ રહે. ફરી હું એકવાર તારક મહેતા ફેમ બકા પાર્ટી ભાઈ કેમ છો પાર્ટી? હા જુનાગઢની મોજ, હા ભાઈ હા મોજ, હા. તમે જોઈ શકો છો મારી સાથે જે બકાભાઈ છે એટલા આનંદિત છે, એટલા ઉત્સાહમાં છે કે એકદમ ડાઉન ટુ અર્થ માણસ સામાન્ય લોકો સાથે હળીમળીને રહે છે. તમે જોઈ શકો છો નજીકમાં લોકો અત્યારે રવેલી નિહાળવા બેસી ગયા છે. તો આપણે બકાભાઈને છેલ્લો પ્રશ્ન કરીશું કે તમે રવેલીના દર્શન કરશો રાત્રે? આજે એના માટે ખાસ હોટલ મંગલમ, હાજી હોટલ મંગલમ યાત્રિક હું ઘણા વર્ષોથી અહીંયા જ છું અને રવેલીના દર્શન માટે જ આજે રોકાઈ ગયો છું. શૂટિંગ હતું તો બી કેન્સલ કર્યું કારણ કે શૂટિંગ કાલે આવશે, આ રવેલી કાલે નહીં આવે. એટલે ફરી હું એકવાર આપના ચેનલ આપના સ્ટાફ એ બધાને બાપા સીતારામ મારા અને જય ગિરનારી ભાઈ. હા ગિરનારી મોજ, હા. શું વાત છે. તો આ હતા બકાભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જે જુનાગઢમાં પહોંચી ચુક્યા છે રવેલીના દર્શન કરવા. બકાભાઈને હું એ પણ પૂછવા માંગીશ, મારા દર્શકો એ પણ જાણવા માંગશે કે આ 5 દિવસની અંદર તમે ભવનાથ જુનાગઢ ક્ષેત્રમાં શું જોયું, તમારો અભિપ્રાય જણાવો. હું તો આટલો જ અભિપ્રાય કહીશ. હું ફરી એકવાર કહું કે હું તો ઘણા વર્ષોથી આવું છું. અહીંયા મેળાનો મતલબ એ છે કે 5 દિવસ નાના મોટા ભજન ભોજન અને અહીંની વ્યવસ્થા ખાસ કરી બીએમસી મીડિયાવાળા પોલીસ અને જે વ્યવસ્થા છે એ આવી તો દુનિયામાં ક્યાંય નહીં હોય. અને બીજું રહી વાત અહીંયા જે માણસો લાખો આવે છે એની બધા સિસ્ટમેટિક એટલે જમવા ટાણે જમવાનું, ભજન ટાણે ભજન અને બધાને એટલું કહેવામાં આવે છે કે ભાઈ આજે રવેલી નીકળવાની છે તો બધા તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધા સવારના 3 વાગ્યાથી બપોરના 2 વાગ્યાથી બેસી ગયા છે. અને ફરી હું એકવાર કહીશ કે બસ ભોળાનાથ બધાનું ભલું કરે. ભાઈ ફરી એકવાર તમે મારા પરમ મિત્ર છો, તમે તમારો સ્ટાફ સ્વસ્થ વ્યસ્ત રહ્યો અને તારક મહેતા જોતા રહ્યો. ભાઈ આ બકાની મોજ, હા. શું વાત છે. તો આ હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શ્રી બકાભાઈ. ધન્યવાદ, નમસ્કાર. જોડાયેલા રહો આવા જ વિડીયો માટે.